નમસ્કાર મિત્રો, જય સ્વામિનારાયણ. માનવીની ભવાઈ પન્નાલાલ પટેલનો ખૂબ અદ્ભુત પાઠ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં પન્નાલાલ પટેલ જેવા લેખકો મળવા એ દુર્લભ છે અને એમનો આ અદ્ભુત પાઠ આજે આપણે ભણવાનો છે. ખૂબ સુંદર મજાનો પાઠ છે. દુષ્કાળની પરિસ્થિતિમાં પણ સ્વમાન, ખમીર અને ખુમારી કેવી જીવતી હોય છે એની પ્રતીતિ લેખકે આપણને કાળુના પાત્ર દ્વારા કરાવી છે. આ પાઠના મુખ્ય બે પાત્રો છે રાજુ અને કાળુ. તો પાઠની શરૂઆત કરતા પૂર્વે આપણે પાઠના સાહિત્ય સુમન જોઈએ. પાઠનું નામ છે ભૂખથી ભૂંડી ભીખ. પાઠ ભૂખથી ભૂંડી ભીખ. લેખક પન્નાલાલ પટેલ. એનો પ્રકાર છે નવલકથા ખંડ અથવા નવલકથા અંશ પણ એને કહેવાય. કલમ સ્વમાનના રંગે અથવા દુષ્કાળના રંગે પણ લખી શકાય. કૃતિ માનવીની ભવાઈ. વિશિષ્ટતા જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે. એમનું અદ્ભુત પ્રકારનું સાહિત્ય સર્જન, અને સાહિત્ય સર્જનમાં જોઈએ તો વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ એમની નોંધપાત્ર નવલકથાઓ છે, વાંચવા જેવી નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, વાત્રકને કાંઠે, ઓરતા એમના નોંધપાત્ર વાર્તા સંગ્રહ છે. એળે નહીં તો બળે એમની નાટ્ય રચનાઓનો સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યને ખોબલે ખોબલે સમૃદ્ધ કરવામાં પન્નાલાલ પટેલનો સિંહ ફાળો છે. અદ્ભુત પ્રકારનું સાહિત્ય સર્જન, અને એમાંય એમની આ જે નવલકથા છે માનવીની ભવાઈ એ શ્રેષ્ઠ નવલકથા છે. અને ઈસવીસન સંવંત 1900માં જે દુષ્કાળ પડ્યો હતો અને દુષ્કાળની સ્થિતિનું આબેહૂબ જે વર્ણન કર્યું છે મિત્રો, ખરેખર આપણને ધ્રુજાવી નાખે એવું અદ્ભુત વર્ણન એમની માનવીની ભવાઈમાં એમણે કરેલું છે. એમનું જન્મસ્થળ જોઈએ તો જન્મસ્થળ છે માંડલી ગામ છે. અત્યારે એ રાજસ્થાનમાં આવ્યું. માંડલી ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલું માંડલી ગામમાં તેઓ જન્મ્યા હતા ઈસવીસન 7/5/1912માં, અને એમનું અવસાન 6/4/1989માં થયું. રણજીતરામ સુવર્ણચંદ્રક એમને મળેલો હતો, એમનાથી એમને સન્માનિત કરવામાં આવ્યા હતા. અને સાહિત્યનો સર્વોચ્ચ એવોર્ડ જ્ઞાનપીઠ એવોર્ડ ગુજરાત માટે ગૌરવ ગણી શકાય કે ભારતના શ્રેષ્ઠ સાહિત્યકારો, જુદી જુદી ભાષાઓના શ્રેષ્ઠ સાહિત્યકારો હોય અને એ શ્રેષ્ઠ સાહિત્યકારોની જે કૃતિઓ હોય એ કૃતિઓની સમીક્ષા કરી અને શ્રેષ્ઠ કૃતિને આ એવોર્ડ આપવામાં આવે છે. સાહિત્ય ક્ષેત્રનો આ સર્વોચ્ચ એવોર્ડ છે. અને અત્યાર સુધી ગુજરાતી સાહિત્યમાં આપણે આ 4 એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. 4 લેખક, કવિ અને સાહિત્યકારોએ આ એવોર્ડ સુધી પહોંચ્યા છે. સૌથી પહેલો આપણને એવોર્ડ મળ્યો છે ઉમાશંકર જોશી. 1967માં એમને નિશીથ કાવ્ય સંગ્રહ ઉપર એમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. એના પછી શ્રી પન્નાલાલ પટેલ માનવીની ભવાઈ 1985માં એમને આ માનવીની ભવાઈ ઉપર જેમાંથી આ કૃતિ લીધી છે ભૂખથી ભૂંડી ભીખ, એ પાઠ આપણે જે ભણવાનો છે એ માનવીની ભવાઈને 1985માં જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. એના પછી રાજેન્દ્ર શાહને ધ્વનિ કાવ્ય સંગ્રહ ઉપર 2002માં એમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. અને છેલ્લે શ્રી રઘુવીર ચૌધરીને અમૃતા અને અન્ય સાહિત્ય સર્જન ઉપર 2014માં એમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો છે. ગુજરાતી સાહિત્યમાં આ એવોર્ડ પ્રાપ્ત કરવો એ એક વિરલ સિદ્ધિ છે. અને આવી વિરલ સિદ્ધિને આપણા ગુજરાતી સાહિત્યના
ચાર લેખકો જે છે, કવિઓ અને લેખકો જે છે એમણે આ સિદ્ધિને હાંસલ કરી છે. ખરેખર ગુજરાતનું એ ગૌરવ છે. ગુજરાતનું બહુ મોટું નામ એમણે સાહિત્ય ક્ષેત્રે કર્યું છે એમ કહી શકાય. અહીંયા પન્નાલાલ પટેલને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ જ્યારે મળ્યો, એની સાથે સાથે તમે જુઓ એમને જે માનવીની ભવાઈ જે કૃતિ છે, એ માનવીની ભવાઈ કૃતિમાં જે છપ્પનિયો દુકાળ જે પડ્યો હતો અને એ છપ્પનિયા દુકાળનું જે વર્ણન જે છે એ વર્ણન કેટલું આબેહૂબ કર્યું છે એની બહુ સરસ મજાની રજૂઆત લેખકે આ પાઠમાં કરી છે. જોગાનું જોગ તમે જુઓ, આપણી જે ટેક્સ્ટબુક જે છે, ટેક્સ્ટબુકમાં આપણે આ એવોર્ડ વિજેતા જે લેખકોની 4 કૃતિઓ જે છે એ 4 કૃતિઓ મિત્રો આપણે ભણવાની થાય છે. એક તો પહેલી આપણે ભણી રહ્યા છીએ અત્યારે માનવીની ભવાઈ, અને માનવીની ભવાઈ પન્નાલાલ પટેલ. એના પછી આપણું તમે જુઓ 15મું કાવ્ય છે બોલીએ ના કાંઈ, રાજેન્દ્ર શાહનું. એ રાજેન્દ્ર શાહનું બોલીએ ના કાંઈ કાવ્ય, અને એ રાજેન્દ્ર શાહે પણ આ સાહિત્ય એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. એના પછી આપણો પાઠ જે છે ભૂલી ગયા પછી રઘુવીર ચૌધરીનો, અને રઘુવીર ચૌધરીને પણ આ જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો છે. એના પછીની વાત કરીએ તો તમે જો ખાસ તો એ જોવાનું છે મિત્રો આપણે કે રઘુવીર ચૌધરી અને પન્નાલાલ પટેલ બંને વેવાય છે અને બંને જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા છે. અદ્ભુત પ્રકારનો સમન્વય થયું છે, અદ્ભુત પ્રકારનું તમને કહું સાહિત્ય ક્ષેત્રનું મિલન થયું છે. અને આજે આપણે આ ભૂખથી ભૂંડી ભીખ એના 2 મુખ્ય પાત્રો જે આપણે જોઈએ તો મુખ્ય પાત્રોમાં રાજુ અને કાળુ. રાજુ એ કાળુની પત્ની છે, અર્થાત એની પ્રેયસી કહી શકાય. બંનેને આખી નવલકથા તમે જ્યારે વાંચો ત્યારે ખબર પડે તમને કે રાજુ અને કાળુનો સંબંધ શું છે, પણ અહીંયા આપણે પતિ પત્નીના સંદર્ભમાં એનો ઉલ્લેખ આપણે કરવાનો છે. મિત્રો, માનવીની ભવાઈ ઉપરથી એક ગુજરાતી ફિલ્મ બન્યું છે, માનવીની ભવાઈ. એ નવલકથા ઉપરથી ખૂબ અદ્ભુત પ્રકારનું એ ફિલ્મ છે. સમય મળે તો એ માનવીની ભવાઈ ફિલ્મ પણ જોજો તમે. એવોર્ડેડ એ ફિલ્મ છે, બહુ જોરદાર છે. દુષ્કાળની પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે અને દુષ્કાળની પરિસ્થિતિમાં લોકો ખાવા માટે, ભોજન માટે કેવા વલખા મારે છે, કેવા પ્રયત્નો કરે છે. અહીંયા તમે જુઓ કાળુ અને રાજુ દુષ્કાળની પરિસ્થિતિનો ભોગ બન્યા છે. કાળુ એ ખૂબ સ્વમાની ખેડૂત છે. નાજુક સ્થિતિનું નિર્માણ થવાના કારણે લોકોને 2 ટાઈમનું ખાવાનું મળતું નથી, અને ડેઘડિયાના મહાજન દ્વારા, ખાસ કરીને સુંદરજી શેઠ દ્વારા અત્રે જે સદાવ્રત ચલાવવામાં આવે છે, અને એ સદાવ્રતમાં લોકોને 2 ટાઈમનું ભોજન, ખીચડી આપવાની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પોતાના જ અનાજ માટે, પોતાના જ કમાયેલા અન્ન મેળવવા માટે આજે કાળુ જેવા કેટલાય વ્યક્તિઓ જે છે કે હાથ ધરવામાં નાનમ અનુભવે છે. જો સદાવ્રતમાં ખાવા માટે ન જાય, જમવા માટે ન જાય તો પોતાનું અસ્તિત્વ ટકી શકે તેમ નથી. અહીંયા અસ્તિત્વ ટકાવવા માટેનો પ્રશ્ન પેદા થયો છે, અને રાજુ આ કાળુને સમજાવી અને સદાવ્રતની ખીચડી મેળવવા માટે આજીજી કરીને, કાલાવાલા કરીને એને લઈ જાય છે, અને ત્યાં એ કેવો નાસીપાસ થઈ જાય છે એની હૃદય હલાવી નાખતી સરસ મજાની રજૂઆત અહીંયા પન્નાલાલ પટેલે બહુ સરસ રીતે અભિવ્યક્ત કરી છે. દુષ્કાળની પરિસ્થિતિ, ભયંકર સ્થિતિ, લોકોને ખાવા પીવાની કશી કાંઈ કોઈ વ્યવસ્થા નથી, અને સદાવ્રતમાં ખાવા માટે જે લોકો કેટલાય કોથળા ભરી ભરીને અનાજ દાનમાં આપતા હતા, એવા લોકો પાશેર ખીચડી માટે કે 1.5 પાશેર ખીચડી માટે કેવી રીતે લાઈનમાં ઊભા રહે છે. અને એની જે વેદના જે છે, એ વેદના આ કાળુ જેવા સ્વમાની ખેડૂતો એ સહન કરી શકતા નથી. એનો જે ચિતાર છે એ ચિતાર લેખકે અહીંયા બહુ સરસ રીતે આપ્યો છે. આશા હતી કે 12 માસનો ગયેલો મેહ જેઠના પાછલા 15માં તો જરૂર આવશે. મિત્રો, જ્યારે વરસાદ વરસતો ના હોય,
દુષ્કાળની સ્થિતિનું નિર્માણ થયું હોય ત્યારે આપણા લગભગ બધા જ લોકોનું ધ્યાન આકાશ તરફ હોય છે કે આકાશમાંથી વરસાદ વરસે। એટલે અહીંયા લેખકે પણ અહીંયા આ પ્રકરણની શરૂઆત પણ ત્યાંથી થઈ છે કે આશા હતી કે 12 માસનો ગયેલો મેઘ જેઠના પાછલા 15 તો જરૂર આવશે। જેઠ મહિનો અને અષાઢ મહિનો એ વરસાદની યુવાની કહેવાય અને આ દિવસોમાં જો વરસાદ મન મૂકીને વરસે તો મને લાગે છે કે સમગ્ર સૃષ્ટિ ઉપર સરસ મજાના ધન ધાન્યથી ફલીભૂત થતા વાતાવરણનું નિર્માણ થાય છે। તો આશા હતી કે 12 માસનો ગયેલો મેઘ જેઠના પાછલા 15 તો જરૂર આવશે। અહીંયા મેઘ શબ્દ છે મિત્રો, શિષ્ટ રૂપ મેઘને વરસાદ કહેવાય। મેઘ એટલે વરસાદ। જેઠના પાછલા 15 તો જરૂર આવશે, પણ કોણ જાણે કે મેઘરાજા તો ઊંઘી ગયા છે। લોકોની આશા ઠગારી નીકળે છે, આકાશ તરફ મીટ માંડીને વરસાદની રાહ જોવે છે, પરંતુ કોણ જાણે કેમ મેઘરાજા જાણે ઊંઘી ગયા છે। મેઘરાજા સમાસ, મેઘરાજા કર્મધારય, મેઘ એ જ રાજા, મેઘ નામે રાજા, મેઘરૂપી રાજા। મેઘરાજા તો ઊંઘી ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે વાટો લાંબી પડી। લોકો અવનવી ચર્ચા કરે છે કે 3 વર્ષથી વરસાદનું એક ટીપુએ પડતું નથી, જેના કારણે દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો આવી સ્થિતિમાં વરસાદ વરસે એ બધાના મનમાં એમ હતું કે વરસાદ વરસે તો આ દુષ્કાળની પરિસ્થિતિનું નિવારણ થઈ શકે, પણ કોણ જાણે કેમ મેઘરાજા ઊંઘી ગયા છે કે પછી એમનામાં પાણી ખૂટી ગયા, એમને પાણી ખૂટી ગયા કે વળતી વખતે એમને વાટો લાંબી પડી, એમની આવવા માટેની વાટ। અહીંયા વાટ શબ્દ છે મિત્રો, વાટ એટલે રસ્તો, પણ અહીંયા સાંકડો રસ્તો હોય એને વાટ કહેવાય। શબ્દ શો માટે એક શબ્દમાં લેવું હોય તો લઈ શકાય, સાંકડો રસ્તો એને વાટ પણ કહેવાય અને કેડી પણ કહી શકાય। એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે વાટો લાંબી પડી, તે વરસાદ વરસતો નથી, ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો। કયો અલંકાર બને? રૂપક। મોતનો વરસાદ ક્યારેય હોઈ શકે નહીં। ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો। 3-4 વર્ષથી વરસાદનું એક ટીપુએ પડતું ન હતું, જેના કારણે બહુ દારૂણ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। લોકોને ખાવા માટેની, પાણી પીવા માટેની, પશુઓને ઘાસચારાની અને ભયંકર તકલીફ પડતી હતી અને લોકોને પૂરતો આહાર ન મળવાના કારણે લોકો ટપોટપ મરતા હતા। એટલે લેખકે અહીંયા શબ્દ વાપર્યો છે કે ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો। હવે મિત્રો તમે વિચારો કે જ્યારે માણસો ખાધા પીધા વગર ટપોટપ મરતા હશે તો એ કેવી ભયાનક સ્થિતિ હશે, કેવી દારૂણ સ્થિતિ હશે। ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો, વનમાં ને ખેતરોમાં, બજારમાં ને શેરીઓમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા, ક્યાં બાળવા ને ક્યાં દાટવા, પછી કાણ સૂતક અને સરાવવાની તો વાત જ ક્યાં રહી। મોતનો વરસાદ વરસી રહ્યો હતો વનમાં અને ખેતરોમાં, શેરીઓમાં, બજારમાં, જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા। તમે જુઓ અહીં તહીં માણસોના મળદા મૃતદેહો આપણને નજરે પડતા હોય ત્યારે કેવી નાજુક સ્થિતિ હશે અને કોને ક્યાં બાળવા, ક્યાં દાટવા, પછી કાન સૂતક અને સરાવવાની તો વાત જ ક્યાં કરવી, પછી એના લોકાચારો ક્યાં કરવા, એનું સૂતક ક્યારે પાળવું અને સરાવવાની તો વાત જ ક્યાં કરવી। પાછળ રહેલા તો સંબંધીઓની આગળ કર્યાની રાહત અનુભવતા હતા અને પાછળ રહેલા તો સંબંધીઓને આગળ કર્યાની રાહત અનુભવતા હતા। મિત્રો અહીંયા આપણે
પાછળ જે માણસો જીવ્યા હતા અર્થાત જીવતા હતા એ જીવતા માણસો એમના પરિવારમાંથી જે માણસો મૃત્યુ પામ્યા હતા એની રાહત અનુભવતા હતા કે સારું થયું કે એ લોકો છૂટી ગયા. આ સંબંધીઓ આગળ કર્યાની પાછળ રહેલા તો સંબંધીઓ આગળ કર્યાની રાહત અનુભવતા હતા, ખુશ થતા હતા. ગણવા રહ્યા ન દેખવા ન દાજવા, અને ગણતા હતા કે ન દેખવા ન દાજવા. અહીંયા પોતાના પરિવારમાંથી પોતાના કુટુંબમાંથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો જીવતા માણસો એમ કહેતા હતા કે સારું થયું, એ લોકો તો જીવી ગયા. અત્યારે અમે લોકો કેટલી નાજુક સ્થિતિમાં અત્યારે જીવન ગુજારો કરી રહ્યા છીએ, એટલે એ લોકો પોતાના સંબંધીને આગળ કર્યાની રાહત અનુભવતા હતા, શાંતિનો અનુભવ કરી રહ્યા હતા અને કહેતા હતા કે ન દેખવા ન દાજવા, ન દેખવા ન દાજવા. અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી. કાળું સરખાને તો અદેખાઈ, અદેખાઈ એટલે ઈર્ષ્યા, અદેખાઈ. કાળું એક એવું આ નવલકથાનું એવું એક સ્વમાની અને ખમીરવંતું પાત્ર છે કે એને બીજા ઉપર ઈર્ષ્યા આવતી હતી. અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી. રણછોડભાઈ અને શંકરદા છૂટ્યા. રણછોડભાઈનું મૃત્યુ થયું હતું, શંકરદાનું મૃત્યુ થયું. મિત્રો ખાસ યાદ રાખીશું આપણે કે અહીંયા મુખ્ય પાત્રોમાં જોઈએ તો આપણી પાસે કાળુ અને રાજુ, પણ બીજા ઘણા બધા પાત્રોનો ઉલ્લેખ થાય છે. આપણે પરીક્ષામાં 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે રણછોડદા કયા પાઠમાં અથવા તો રણછોડભાઈ કયા પાઠમાં આવતું પાત્ર છે, તો આપણને ખબર હોવી જોઈએ. રણછોડ, શંકરદા, આ બધા પાત્રોને મિત્રો ખાસ યાદ રાખજો. અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી કે રણછોડભાઈ અને શંકરદા છૂટ્યા. રણછોડ સમાસ, રણમાંથી છોડાવનાર ઉપપદ. શંકર શબ્દ છે મિત્રો, શંકરની સંધિ બને શમ વત્તા કર. શંકરનો સમાસ કયો બને? ઉપપદ બને. શમ એટલે કલ્યાણ અને કર એટલે કરનાર, કલ્યાણ કરનાર. અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી. રણછોડભાઈ અને શંકરદા તો છૂટ્યા. આ દુઃખમાંથી, આ દુષ્કાળના દુઃખમાંથી એ લોકો તો છૂટ્યા. ભૂખમાંથી અરે રે એ તો અમર્યા થઈ ગયા. અમર્યા, એ તો અમર્યા થઈ ગયા. અમર્યા શિષ્ટ રૂપ આપો એટલે અમર. અરે એ તો અમર્યા થઈ ગયા અને રહ્યા આપણે કોણ જાણે ક્યાં લગી કરમમાં ભૂખે ટળવળવાનું લખ્યું હશે. રણછોડભાઈ અને શંકરદા તો આ દુઃખમાંથી, દુષ્કાળના દુઃખમાંથી છૂટ્યા અને આપણા ભાગ્યે ક્યાં લગી. અહીંયા લગી શબ્દ છે. લગી એટલે સુધી, લગી. શિષ્ટ રૂપ પરીક્ષામાં આવે ત્યારે મિત્રો લગીની ખબર જલ્દી ના પડે આપણને, અને 1 માર્કનું શિષ્ટ રૂપ આપણી સામે આવે છે. અરે કાળું સરખાને તો અદેખાઈ જ આવતી હતી. રણછોડભાઈ અને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી, ભૂખમાંથી. અરે રે એ તો અમર્યા થઈ ગયા. અમર્યા અને રહ્યા આપણ કોણ જાણે ક્યાં લગી કરમમાં આ ભૂખે ટળવળવાનું લખ્યું હશે. કોણ જાણે ક્યાં લગી આ કરમમાં, નસીબમાં. કરમ, અહીંયા કરમ શબ્દ લઈએ છીએ. કરમ, નસીબ. નસીબમાં ભૂખે ટળવળવાનું લખ્યું હશે. પેલું અનાજે ખૂટ્યું અને વાણિયાને ત્યાંથી બીજું નહીં માગવું શેઠ કરીને આણેલા 2 મણ કોદરાય, જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા. અહીંયા કાળું કહે છે કે અનાજ ખૂટી ગયું છે. પોતાના પરિવારમાં, પોતાના કુટુંબમાં જમવાવાળાની સંખ્યા વધારે છે અને જે અનાજ હતું એ અનાજ ખૂટ્યું છે, અને વાણિયાને ત્યાંથી બીજું નહીં માગવું શેઠ કરીને આણેલા 2 મણ કોદરા. કોદરા એક પ્રકારનું હલકું અનાજ છે. કોદરા અનાજનું નામ છે. કોઈ એક હલકા પ્રકારનું અનાજ છે. કોદરા જેમાં અડધો તો કચરો ને તે પાછા મેણા.
મેણો ચડે અને એના ઉપર એવું ગુંદર જેવું આવી જાય, એ અનાજ એવું કોદરા એવા હતા કે એના ઉપર મેણો ચડાવેલો હતો, મેણો લાગેલો હતો અને એ મેણો જે છે એ મેણો જે ખાઈએ આપણે અને દળીને ખાઈએ તો આપણને ચક્કર આવે, તો ધોઈ ધોઈને અનાજને દળાવવું પડતું હતું. તો અહીંયા અડધો તો કચરો ને તે પાછા મેણા ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા એ રાજુ, કાકાજી, સાસુના 3 છોકરા, ભલી, પોતે, આમ 8 માણસો કેટલા દિવસ ચાલે. અહીંયા ભલી પાત્રને ખાસ યાદ રાખજો. આમ તો મિત્રો જોઈએ તો કાળુની પત્નીનું નામ ભલી છે, પરંતુ કાળુ અત્યારે હૃદયથી રાજુ સાથે જોડાયેલો હતો, પરંતુ સમાજની અમુક મર્યાદાઓના કારણે બંને પતિ પત્ની બની શક્યા નહીં. તો અહીંયા કાળુના પરિવારમાં કોણ કોણ છે? તો રાજુ, પછી કાકાજી, સાસુ, એમના સાસુના 3 છોકરા, ભલી અને પોતે, આમ 8 માણસો કેટલા દિવસ ચાલે. અનાજ ખૂટી જવા માટેનું કારણ કયું હતું કે 8 માણસોનો પરિવાર હતો અને આ 8 માણસના પરિવારમાં અહીંયા અનાજ ખૂટી જાય અને વાણિયાના ત્યાંથી બીજું નહીં માગું કરીને લાવેલા જે કોદરા હતા, જે મેણાવાળા કોદરા હતા, એ કોદરા ધોઈ ધોઈને સાફ કરીને દળાવ્યા, એ પણ ખલાસ થઈ ગયા. અને અત્યારે આ 8 જણનું અસ્તિત્વ ટકાવવા માટેનો પ્રશ્ન બન્યો હતો. એટલે કાળુ ખૂબ જ ચિંતાતુર હતો. 3 છોકરા, ભલી અને પોતે, આમ 8 માણસો કેટલા દિવસ અનાજ ચાલે. અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા. એક બાજુ અનાજ ઘટતું ગયું, અનાજ ખૂટી ગયું અને એના સાસુ મુવા એટલે મર્યા, એમ મરી ગયા, એનું મરણ થયું. આવી નાજુક સ્થિતિમાં અલબત્ત એક તરફ અનાજ ઘટતું ગયું અને બીજી બાજુ સાસુ મુવા એમના સાસુનું મૃત્યુ થયું અને કાકોજીએ નાનકડી ભત્રીજીને આગળ કરીને ચાલતા થયા. અને એના જે કાકાજી હતા એ કાકાજી પણ એક નાનકડી ભત્રીજીને આગળ કરીને, ભત્રીજીનું પણ મૃત્યુ થયું, ભત્રીજીને આગળ કરીને ચાલતા થયા. કાળુ એક બાજુ ખુશ થતો હતો તો બીજી બાજુ દુઃખી એટલો જ થયો. કાળુ એક બાજુ ખુશ થતો હતો. શું કામ ખુશ થતો હતો? કારણ કે જે જીવતા હતા એ જીવતા માણસોને પણ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે, ખાવા પીવા માટે કશું કાંઈ હતું નહીં. એ પણ જીવતા માણસો મરેલા જેવા જ લાગતા હતા. એટલે કાળુ એક બાજુ ખુશ થતો હતો કે સાસુ મુવા તે સારું થયું, ભત્રીજી પણ ગઈ અને કાકાજી પણ મૃત્યુ પામ્યા, તો કે ખરેખર ખૂબ સારું થયું, કારણ કે જો જીવતા હોત તો એમને ખાવા મળત નહીં અને એમનું મૃત્યુ થાત. એટલે કાળુ એક બાજુ ખુશ થતો અને બીજી બાજુ દુઃખી એટલો થયો. દુઃખી એટલા માટે થયો કે પરિવારમાંથી આ સભ્યો, જ્યારે કોઈ પણ સભ્ય જ્યારે મૃત્યુ પામે છે ત્યારે સ્વાભાવિક માનવ સહજ એને દુઃખ થાય. એટલે એ દુઃખી એટલો જ થયો. આ વગર કામના જીવે છે અને કામના મરી જાય છે. આ વગર કામના જીવે છે. વગર કામના, અહીંયા કાળુ વગર કામના કોને કહે છે મિત્રો ખબર છે તમને? પોતાની પત્ની ભલીને ઉદ્દેશીને કહે છે કે આ વગર કામના જીવે છે અને કામના મરી જાય છે. કામના માણસો જે છે ખરેખર ઉપયોગી થાય એવા માણસો અત્યારે મરી જાય છે અને જે ખરેખર ભારરૂપ છે, કશો કાંઈ ઉપયોગમાં આવી શકે તેવા માણસો નથી, એવા માણસો જીવે છે. એ પોતાની પત્ની ભલીને ઉદ્દેશીને આ વાક્ય બોલતો હોય છે. અષાઢના આભલા ચોખ્ખા ચટ. અષાઢ મહિનાના જે આભલા હતા, આભલા અથવા આભલું, આકાશ. અષાઢ મહિનો એ વરસાદની યુવાની ગણાય અને આ દિવસોમાં વરસાદ જો મન મૂકીને ધરતી ઉપર વરસે તો સર્વત્ર લીલોતરીનું નિર્માણ થાય છે અને લોકો સુખેથી પોતાનો જીવન વ્યવહાર કરી શકે છે. પરંતુ અત્યારે અષાઢ મહિનો પૂરો થઈ ગયો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો દેખાતા નથી. અષાઢના આભલા ચોખ્ખા ચટ દેખાય છે. ઢોર ઢાંખર અને માનવી વિનાના પાદર પણ પેલા ખેતરો જોઈ લો. ઢોર ઢાંખર, ઢોર ઢાંખર મિત્રો સમાસ બને, દ્વંદ્વ. ઢોર અને ઢાંખર. ઢાંખર એટલે બળદ,
ઢોર ઢાંખર અને માનવી વિનાના પાદર પણ પેલા ખેતરો જોઈ લો, પાદર ખુલ્લા, ઢોર ઢાંખર, કારણ કે પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળતો ન હોવાના કારણે કેટલાય પશુઓ હાલતા ચાલતા હાડ પિંજર જેવા બનીને મૃત્યુ પામ્યા છે. આજે માણસો પણ અત્યારે મરવા માંડ્યા છે. અને ઢોર ઢાંખર અને માનવી વિનાના પાદર, આ ખેતરો ખુલ્લા જોઈ લો. દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળનું નામો નિશાન ન હતું. અને દૂર દૂર નજર નાખવામાં આવે તો વાદળનું નામો નિશાન ન હતું. ક્ષિતિજ શબ્દ સૌ માટે એક શબ્દ, આકાશ અને પૃથ્વી એક થાય તેવી જગ્યા ક્ષિતિજ. મિત્રો, ક્ષિતિજનો સમાસ બને. ક્ષિતિજ એટલે ઉપપદ, ક્ષિતિમાં જન્મનાર, અને ક્ષિતિનું સમાનાર્થી બન્યું ક્ષિતિ. ક્ષિતિ એટલે પૃથ્વી, ધરણી, અવની, ધરા, ધરિત્રી, મહી. ક્ષિતિને ખાસ યાદ રાખજો મિત્રો. ક્ષિતિનું સમાનાર્થી આપણી સામે આવી શકે છે. તો ક્ષિતિજો સુધી વાદળોનું નામો નિશાન ન હતું. આકાશ આપણે દૂરથી જોઈએ તો આકાશ અને ધરતી એકબીજાને મળી જતા હોય એવું આપણને લાગે છે, તો એને ક્ષિતિજ કહેવાય. તો દૂર દૂર સુધી વાદળનું નામો નિશાન ન હતું. જ્યારે તાપતો, અરે વૈશાખ જેઠના તડકાયા આષાઢિયા તાપ આગળ તરણા તોલે હતા. વૈશાખ જેઠના તડકાયા આષાઢિયા તાપ આગળ તરણા તોલે હતા. મિત્રો, અલંકાર કયો અલંકાર બને કે વૈશાખ જેઠના તડકા આ આષાઢિયા તાપ આગળ તરણા તોલે હતા. વ્યતિરેક બને, વ્યતિરેક અલંકાર બને. પણ આ તરફ ડેઘડિયાનું માઝાને વિચારમાં પડી ગયો. દુષ્કાળની પરિસ્થિતિ હતી, નાજુક સ્થિતિનું નિર્માણ થયું હતું. ડેઘડિયાનું જે મહાજન, મહાન એવો જન કર્મધારે, પણ આ તરફ ડેઘડિયાનું માઝાને વિચારમાં પડી ગયું. દુષ્કાળની પરિસ્થિતિ, પશુઓ અને માનવો માખીઓની જેમ મરતા જતા હતા. એટલે જે સજ્જનો, મહાજનો, જે ડેઘડિયાનું જે મહાજન હતું એ મહાજન અત્યારે વિચારમાં પડી ગયું. ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા અને ધાનવાળાઓએ હવે નાજુક સ્થિતિમાં નવા મકાનો બનાવવાનું કામ હાથમાં લીધું હતું. ધનવાળાઓએ પોતાની રીતે પોતે કામ કરતા હતા. હા ના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા. અને આ લોકો હા ના કરતા ગયા અને લોકોને ઓછું વધતું ધીરતા ગયા. તો કોઈકે વળી સલાહ આપી કે અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે ને ધાન આલે છે. કોઈકે વળી કહ્યું કે અંગ્રેજ જેમ દુષ્કાળની પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે શાસક પક્ષ હોય અથવા તો સરકાર તરફથી લોકોને કામ ધંધો મળી રહે એટલા માટે અછતના કામો ચલાવવામાં આવે. એમ આ એ વખતે અંગ્રેજ સરકાર હતી. તો અંગ્રેજ સરકાર રેલ પાથરવા માટેનું રેલનું કામકાજ કરાવતી હતી. એટલે કોઈકે સમાચાર આપ્યા કે અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે અને ધાન આલે છે, જાઓ ત્યાં જો જીવવું હોય તો. અને આ રેલ પથરાવે છે, રેલમાં કામ કરવાનું અને એના બદલામાં આપણને મજૂરીના સ્વરૂપે ધાન આપે છે, અનાજ આપે છે. અને જાઓ જીવવું હોય તો ત્યાં ગાડી જાઓ અને ધાન લાવો અને પોતાનો જીવન ગુજારો કરો. તો મિત્રો, આપણે આટલે અટકાવીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીએ છીએ ત્યારે ફરીથી આગળ પાઠ ભણીશું. થેન્ક યુ વેરી મચ. જય સ્વામિનારાયણ.